રાખી। અમીરગઢના ઇકબાલગઢ ગંજ બજાર ખાતે અકસ્માત નિવારવા અમીરગઢ પીઆઈની સહાયનીય કામગીરી। ઇકબાલગઢ ગંજ બજાર ખાતે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને વાહન ચાલકો સાથે અકસ્માત અટકાવવા બેઠક યોજાઈ હતી। અમીરગઢ આબુ હાઈવે નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં રહે છે, ત્યારે હાલમાં બટાકાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવા માટે ખેડૂતો ટ્રેક્ટરોમાં બટાકા ભરી લઈ અવરજવર વધુ હોવાથી તેમજ મોટાભાગના ટ્રેક્ટરોના આગળના ભાગે તથા ટ્રોલીના પાછળના ભાગે રેડિયમ લગાવેલ ન હોવાથી રાત્રિના સમય દરમિયાન ઓવરટેક કરતા વાહનોને આગળ જતા ટ્રેક્ટરો દૂરથી સ્પષ્ટ દેખાય ન હોવાના કારણે અકસ્માત થવાનો ભય રહે છે। તેમજ અમુક ટ્રેક્ટરો રોંગ સાઈડમાં અવરજવર કરતા હોય છે, જેના કારણે પણ અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના હોય છે, જે કારણે અકસ્માત સર્જાય નહીં તેને લઈ અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। તેમજ આબુ હાઈવે પર અકસ્માત નિવારવા અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન માલિકો સાથે બેઠક યોજી ટ્રેક્ટર તેમજ ટ્રોલી પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી અને ટ્રેક્ટર ચાલકને રેડિયમ પટ્ટી લગાવવા અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અપીલ કરી હતી। આજરોજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં બટાકાની લણણીની સિઝન હોય, મોટા પ્રમાણમાં બટાકા ભરેલા ટ્રેક્ટરો નેશનલ હાઈવે પરથી પસાર થતા હોય અને એ ટ્રેક્ટરોમાં રિફ્લેક્ટર ના હોવાના કારણે અને રોંગ સાઈડનું પ્રમાણ વધુ હોવાના કારણે અકસ્માતો ના બને એ અનુસંધાને આજરોજ એપીએમસી માર્કેટ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ખેડૂતો અને વેપારીશ્રીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા અને જે ટ્રેક્ટરો અહીંયા હાલમાં હાજર હતા એમાં રિફ્લેક્ટર લગાવી અને કોઈ રાત્રિ દરમિયાન અકસ્માત ના બને એ માટે તમામને માહિતગાર કરવામાં આવ્યા છે અને તમામ પાસેથી પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરશે અને તંત્રને સપોર્ટ કરશે એવી તમામે પ્રતિજ્ઞા લીધી છે। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।